વાત કચ્છની કચ્છમાં નર્મદા કેનાલમાં બે બાળકો ડૂબ્યા। અહીંયા બે અલગ અલગ સ્થળોએ ડૂબવાની ઘટના બની। ગઈકાલે કેનાલમાં ડૂબ્યા હતા આ બાળકો અને બાળકોની ભાળ ન મળતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો। ગાંધીધામના શિણાઈ નજીક અને શનિદેવ મંદિર નજીક કેનાલમાં બાળકો ડૂબ્યા છે। બંને સ્થળે સ્થાનિક તરવૈયા અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે। એસડીએમ અહીંયા ઘટના સ્થળે પહોંચ્યા છે। ભુજ ફાયર બ્રિગેડની ટીમની પણ અહીંયા મદદ લેવાઈ રહી છે। કેમેરાવાળી બોટથી અત્યારે શોધખોળ ચાલી રહી છે। જો કે હજુ સુધી કોઈ પતો મળ્યો નથી। ગઈકાલે કેનાલમાં આ બે બાળકો ડૂબ્યા હતા, એમની શોધખોળ કરવામાં આવી રહી છે। જો કે હજુ સુધી કોઈ ભાળ મળી નથી। એસડીએમ પણ સ્થળ પર આવી ગયા છે। કેમેરાવાળી બોટથી અત્યારે તપાસ ચાલી રહી છે। આ બાળકો કેવી રીતે હવે તેમની ભાળ મેળવવી તેને લઈને સ્થાનિક વહીવટી તંત્ર છે તમામ કોશિશો કરી રહી છે। અમદાવાદની એસવીપી હોસ્પિટલ વિવાદમાં આવી। અહીંયા દર્દીની પુત્રીએ હોસ્પિટલની બેદરકારીના દાવા સાથે એક વિડીયો વાયરલ કર્યો। ક્ષિતાશા સોની નામની યુવતીએ વિડીયો બનાવીને દાવો કર્યો કે તેમના માતા ગીરા સોનીને કફની સારવાર માટે દાખલ કરાયા હતા, પરંતુ હોસ્પિટલની બેદરકારીને કારણે માતાનું મોત નીપજ્યું। ક્ષિતાશા સોનીએ આક્ષેપ કર્યો કે હોસ્પિટલ તંત્રની બેદરકારીને કારણે માતાની સ્થિતિ વધારે ખરાબ થઈ। ઘટનાની ગંભીરતા અને વાયરલ વિડીયોને લઈ એસવીપી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે તપાસના આદેશ આપ્યા। તપાસ રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે। અને હાલ આપણે સીધા લઈ જઈશું મોહન ભાગવત હાલ વાતચીત કરી રહ્યા છે। આવો સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે। काम एक ही है, दो अलग स्वरूपों में चलता है, क्योंकि मनुष्य समाज विविध है। एक ही रास्ते से सब लोग चलेंगे नहीं, सबको अपने रुचि प्रकृति के अनुसार अलग अलग रास्ता चाहिए। तो रास्ते अलग है लेकिन जाना एक ही है। यह समझकर अपने अपने रास्ते पर श्रद्धा से चलना और रास्तों को लेकर आपस में बंटना नहीं, एक दूसरे को पूरक बन के चलना, ऐसे चलना पड़ेगा। दोनों रास्तों के परिणाम सामने है, वो अत्यंत उत्साहवर्धक अनुकूल परिणाम है। यहां गुजरात प्रदेश में विशेषकर हम देखते हैं कि व्यसन मुक्ति, व्यसनों से मुक्त है सामान्य समाज भी, और सेवा की प्रवृत्ति बहुत जोरदार है। क्यों है? स्वामीनारायण संप्रदाय का काम 200 वर्षों से चला है। यह प्रत्यक्ष आचरण में जो बदल आता है उसका उदाहरण है। संघ 100 साल का हो गया, उसका भी एक प्रभाव है। तो हम देखते हैं कि संघ के स्वयंसेवकों के साथ साथ समाज भी अपने आचरण को उस वातावरण में बदल लेता है। ये इन सब कार्यों का परिणाम है। वास्तव में ये जो कार्य है, जो अध्यात्म તો આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત અમદાવાદની મુલાકાતે અને તેમણે સંબોધન કરતા જણાવ્યું કે ધર્મ બધાને સાથે જોડીને ચાલતો હોય છે। દરેકની રુચિ પ્રકૃતિ અનુસાર પોતે રસ્તાઓ લોકો પસંદ કરતા હોય છે, પણ જવાનું તો એક જ જગ્યાએ છે અને દરેક ધર્મમાં જે આચરણ છે એ કઈ રીતે આચરવું એ શીખવવામાં આવે છે। અને હવે વાત તોફાની તત્વોની। અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બની ગયા છે। બાપુનગરમાં નજીવી બાબતે આતંક મચાવ્યો। ધૂળેટી પર 4 શખ્સોએ છરી વડે હુમલો કરી દીધો। આ તસવીરો જુઓ। કલર લેવા ગયેલા પુત્રને આરોપીઓએ ધમકાવ્યો હતો। પિતાને જાણ થતા આરોપીઓ પાસે પહોંચ્યા। આરોપીએ પિતા અને તેના ભાઈ પર હુમલો કરી દીધો। ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે। પોલીસે 4 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઋત્વિજ સોની જોડાયા છે। ઋત્વિજ, શું વધુ માહિતી? જી પંકજ, વાત કરીએ તો અમદાવાદ શહેરમાં જાણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે દિવસે ને દિવસે અસામાજિક તત્વો છે તે બેફામ બની રહ્યા છે। જો એક દિવસ પહેલાની વાત કરીએ તો નોબલનગરમાં જે અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો, ત્યારબાદ હવે બાપુનગરમાં પણ આ પ્રકારનો એક બનાવ બન્યો છે, જેમાં જે ભાઈ છે, ફરિયાદી ભાઈ અને તેના ભાઈ ઉપર
હુમલો કરવામાં આવે છે, તેઓને માર મારવામાં આવે છે, જેનો એક વિડીયો પણ વાયરલ થયો છે. ફરિયાદીનો પુત્ર છે તે કલર લેવા માટે ગયો હતો અને તે દરમિયાન તેને કેટલાક લોકો સાથે આ બોલાચાલી થઈ હતી. તેને ઠપકો આપતા આ મામલો બિસ્ક્યો હોવાનું સામે આવ્યું હતું. એટલે સમગ્ર મામલે હાલમાં બાપુનગર પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે. તો અમદાવાદમાં શાહ આલમમાં હુમલાની ઘટના બની છે. પિતા પુત્ર પર છરીથી હુમલો થયો, જે તસવીર પણ તમે જોઈ શકો છો. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. કાર પર પાણી ઉડવાની બાબતે ઝઘડો થયો અને આખી ઘટના સીસીટીવીમાં તમે જોઈ શકો છો. 2 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ થઈ છે. કિશનપુર પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. તો હવે સુરતની એક બીજી ઘટના આપણે બતાવીએ. આ તસવીરો જુઓ. મોટા વરાછા વિસ્તારનો આ બનાવ, જ્યાં લોકોએ નશામાં ધૂત એક યુવકને ઢોર માર માર્યો. જાહેરમાં યુવાનને માર મારવામાં આવ્યો. નશાની હાલતમાં યુવાને અકસ્માત સર્જ્યો હતો. 2 યુવાનો પર લોકોએ હાથફેરો પણ કરી લીધો. ઉત્તરાણ પોલીસે આ સમગ્ર બાબતે હવે તપાસ હાથ ધરી છે. તો મોટા વરાછા વિસ્તારનો આ બનાવ છે. નશેડીઓ છે એ ધૂળેટીના પર્વમાં નશો કરીને રસ્તામાં રખડતા હોય છે અને પછી લોકો હાથ સાફ કરે છે. હવે સુરતના રાંદેરનો આ બનાવ જુઓ, જ્યાં એક ભાઈએ જે બીજા ભાઈની હત્યા કરી નાખી. સામાન્ય બાબતે બંને ભાઈ વચ્ચે બબાલ થઈ હતી. ચપ્પુના ઘા મારીને પિતરાઈ ભાઈની હત્યા કરી. રમજાન નિમિત્તે રાંદેર પોતાના મામાને ત્યાં ફરવા માટે આવ્યા હતા અને હાલ સમગ્ર મામલે રાંદેર પોલીસ હત્યાનો ગુનો નોંધીને તપાસ કરી રહી છે. તો ચપ્પુના ઘા મારીને એક ભાઈએ જ પોતાના ભાઈની હત્યા કરી નાખી. અહીંયા ભાઈ જ ભાઈનો નથી અને અહીંયા રાંદેરમાં